નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીની હેડલાઇન્સ। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા પંચાયતના સદસ્ય અજીત વાઘેલાને પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપ્યા। ગુજરાતમાં દારૂબંધી છે છતાંય દારૂ પીધેલી હાલતમાં ઝડપાય છે જનપ્રતિનિધિઓ। વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી ભારતના ઇતિહાસમાં સૌથી ખર્ચાળ ચૂંટણી રહેશે। તે ઉપરાંત દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થઈ શકે છે। રાજ્યમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો। અનેક સ્થળોએ વરસાદી ઝાપટા, પાકને નુકસાન થવાની સેવાઈ રહી છે ભીતિ। લોકસભાની ચૂંટણીની આચારસંહિતા વચ્ચે થરાદ પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે 4ની અટકાયત। બનાસકાંઠામાં એસટી બસના ડુપ્લિકેટ દિવ્યાંગ પાસ બનાવવાનું કૌભાંડ આવ્યું સામે। સમાજ સુરક્ષા વિભાગે એજન્ટ તરીકે કામ કરતા ભીલડીના યુવકનું લીધું નિવેદન। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા છે। પોલીસે ભાજપના સદસ્યને ઝડપીને જેલના હવાલે કર્યા છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા પંચાયતના સદસ્ય દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે। અજીત વાઘેલા થરાદના પિલોડા ગામ પાસેથી તેમના મિત્ર સાથે દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે। અજીત વાઘેલા લાખણી તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છે। કેન્દ્રીય મંત્રી હરિભાઈ અને પૂર્વ મંત્રી કેસાજી સાથેના આરોપીના ફોટા અત્યારે તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। થરાદ પોલીસે અજીતસિંહ વાઘેલા સહિત 4 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે અને ભાજપની સરકાર રાજ્યમાં છે, ત્યારે ભાજપની સરકાર દ્વારા દારૂબંધીની મોટી વાતો થાય છે, ત્યારે ભાજપના જ આગેવાન દારૂ પીધેલી હાલતમાં ઝડપાય તે શરમજનક બાબત કહેવાય। બનાસકાંઠા જિલ્લામાં અનેક કૌભાંડો બહાર આવતા હોય છે, ત્યારે ફરી એકવાર એક નવું કૌભાંડ બહાર આવ્યું છે। આ વખતે એસટી વિભાગ દ્વારા ડુપ્લિકેટ પાસ બનાવતા હોવાનું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે અને આ કૌભાંડની અંદર ભીલડીનો જે એક એજન્ટ હતો તે દિવ્યાંગોના અને વિકલાંગોના નામે ખોટા પાસ બનાવી આપતો હતો। બનાસકાંઠા જિલ્લાની અંદર બનાસકાંઠા એસટી બસના ડુપ્લિકેટ દિવ્યાંગ પાસ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। 15 દિવસ પહેલા રાધનપુરથી અંબાજી જઈ રહેલ બસમાં 2 વ્યક્તિઓ જોડે એક જ નંબરના બનાવટી પાસ કંડક્ટરે જપ્ત કર્યા હતા। નકલી પાસ બાબતે એસટીના સિક્યુરિટી વિભાગે સમાજ સુરક્ષા વિભાગને તપાસ કરવા પણ જાણ કરી છે। સમાજ સુરક્ષા વિભાગે એજન્ટ તરીકે કામ કરતા ભીલડીના પરબત ઠાકોરનો નકલી પાસ બનાવી આપવા બાબતે નિવેદન પણ લીધું છે। સમાજ સુરક્ષાના કોઈ કર્મચારી દ્વારા પૈસા લઈને નકલી પાસ બનાવી આપ્યા હોવાની આશંકાઓ પણ અત્યારે થઈ રહી છે। એસટી વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। જિલ્લામાં અનેક ડુપ્લિકેટ પાસ બનાવીને લોકો મફત મુસાફરી કરતા હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે। સમાજ સુરક્ષા વિભાગે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરી છે। અત્યારે તો આજે ડુપ્લિકેટ દિવ્યાંગ પાસ બનાવના જે કૌભાંડકારી એજન્ટો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે। બનાવટી પાસ બાબતે વિભાગીય નિયામક શ્રી એસટી પાલનપુર દ્વારા તારીખ 26/2/2019ના રોજ અત્રેની કચેરીને પત્ર લખી અને જણાવવામાં આવેલ હતું કે આપની કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જે 2 પાસો અમને અરજીમાં મોકલી આપેલ હતા કે જે અર્જુનભાઈ નાઈ અને સુથાર, એ 2 પાસોની અમે ખરાઈ કરતા અને કચેરીના જે સોફ્ટવેર છે ઓનલાઈન સોફ્ટવેર એમાં તપાસ કરતા અને જે અરજીપત્રકો તપાસ કરતા માલુમ પડે કે ખરેખર આ પાસો અત્રેની કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ નથી અને એ બાબતે અમોએ તાત્કાલિક એક્શનમાં આવી અને જે તે અરજદારોના પાસ ઇસ્યુ થયેલ હતા કે જે તે અરજદારો આ ડુપ્લિકેટ પાસ લઈને ફરતા હતા એમની ઘર તપાસ ભીલડી ખાતે કરેલ અને તમામ બંને અરજદારો જણાવેલ કે આ પાસ અમે એક એજન્ટ મારફત એટલે કે પરબતજી પ્રધાનજી ઠાકોર ભીલડીના રહેવાસી છે એમના મારફત અમે આ પાસ કઢાવેલ છે અને એ પાસ પેટે અમે જે સુથાર નામના જે અરજદાર છે એમને જણાવેલ કે આ પાસ પેટે અમે 5300 રૂપિયા આપેલ છે અને જે નાઈ નામના અરજદાર છે એમને આ પાસ
પેટે 1500 રૂપિયા આપેલ છે। આ બાબતે ભીલડીના જે રહીશ છે કે જે એજન્ટ કહી શકાય પરબતજી પ્રધાનજી ઠાકોર એમની તપાસ કરતા અને એમના જોડે ઇન્વેસ્ટિગેશન કરતા એઓએ કેટલા પાસ કાઢ્યા છે અને એમણે શું પ્રકારે બનાવટી બાબતે જે ભૂમિકા ભજવી છે એ બાબતે આગળની કાર્યવાહી માટે અમે આ બાબત પોલીસને સોંપવાના છીએ અને આગળની કાર્યવાહી પોલીસ કરશે। બસ એક કે બે દિવસની અંદર આજે કાર્યવાહી પૂર્ણ કરી અને પોલીસમાં સોંપવાના છીએ અને આગળની કાર્યવાહી પોલીસ કરશે। આજે રાજ્યની અંદર વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોની અંદર વરસાદી છાંટા પણ પડ્યા હતા। રાજ્યમાં અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, જ્યારે ક્યાંક વરસાદી છાંટાએ જગતના તાતને પરેશાન કર્યા છે। બનાસકાંઠા, થરાદ અને વાવમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે, જેને લઈને જિલ્લાના ખેડૂતોના ઘઉં, મકાઈ, વરિયાળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિનું અનુમાન છે। જ્યારે કંઈક આવી સ્થિતિ અરવલ્લીમાં પણ જોવા મળી રહી છે। અરવલ્લીમાં પણ વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે, જેને લઈને જગતના તાત ચિંતિત બન્યા છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માર્ચ મહિનામાં પણ ઠંડીનો અહેસાસ હજી દેખાઈ રહ્યો છે। રાજ્યભરમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે। જોકે હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે હજુ થોડા દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે। જોકે આગામી એક સપ્તાહમાં ગરમીનું જોર વધે તેવી શક્યતા છે, જેના કારણે તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો વધારો થશે। 19 માર્ચ બાદ રાજ્યભરના તાપમાનમાં વધારો થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે। જોકે હાલમાં સવારે ભેજયુક્ત પવન અને ઝાકળ અને બપોર બાદ ગરમી વધે તેવી શક્યતા છે। રાજ્યભરમાં આગામી 2 થી 4 દિવસ સુધી વાતાવરણ વાદળછાયું જોવા મળે તેવી સંભાવના છે। બનાસકાંઠા જિલ્લાની અંદર વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા જગતના તાતના જે જીવ છે તાળવે ચોંટી ગયા છે, કારણ કે અત્યારે જે પાક છે તે લણવાનો સમય ચાલી રહ્યો છે અને અત્યારે જે વરસાદી છાંટા પડ્યા છે તેનાથી પાક બગડી પણ શકે છે, તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। આજે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે। આ છાંટાને લઈને અત્યારે તાપમાન પણ નીચે ઉતરી ગયું છે। તે ઉપરાંત અત્યારે જે મોસમ છે તે મોસમ દ્વિઅર્થીઓ તેવો લાગી રહ્યો છે, કારણ કે બપોરના સમય છે તે ગરમી પડે છે અને મોડી રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। તેના લીધે રોગચાળો પણ વકરી રહ્યો છે। અત્યારે વાયરલ ફીવર પણ ચાલી રહ્યો છે અને ખાસ કરીને બાળકોની અંદર રોગચાળામાં વધારો પણ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના એલસીબી પીએસઆઈને ફરી એકવાર એવોર્ડ મળ્યો છે। બનાસકાંઠા જિલ્લા એલસીબીના પીએસઆઈ નયનસિંહ પરમારે બનાસકાંઠા પોલીસ અને ગુજરાત પોલીસનું ગૌરવ બન્યા છે। ઇકોપ એવોર્ડ જાન્યુઆરી 2019 બનાસકાંઠાના નામે થયો છે। બનાસકાંઠાના એલસીબી પીએસઆઈ નયન પરમારને ડીજીપીના હસ્તે બીજી વાર આ એવોર્ડ આપવામાં આવે છે। પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના વરદ હસ્તે ઇકોપ એવોર્ડ જાન્યુઆરી 2019 એનાયત કરવામાં આવ્યો છે। અગાઉ પણ ડીજીના હસ્તે બનાસકાંઠા એલસીબી પીએસઆઈ નયન પરમારને ઇકોપનો એવોર્ડ મળી ચૂક્યો છે, જ્યારે આ વખતે પણ સાયબર કોપ ઓફ ધ મંથ બાદ ઇકોપ ઓફ ધ મંથ બન્યા છે। એલસીબી પીઆઈ નયનસિંહ પરમારને આ એવોર્ડ આપવામાં આવતા જિલ્લાવાસીમાં ખુશીનો માહોલ છે। એક તરફ રાજ્યની અંદર આચારસંહિતા લાગુ પડી ગઈ છે તો બીજી તરફ વિદેશી દારૂ ઝડપાનો સિલસિલો યથાવત રહ્યો છે, જ્યારે થરાદ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદના નારલ નજીકથી 108 પેટી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર સાથે 4 શખ્સોને થરાદ પોલીસે ઝડપી પાડ્યા છે। ટેમ્પો તેમજ પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કારમાંથી 9 લાખથી વધુનો મુદ્દામાલ થરાદ પોલીસે કબજે લઈને પકડાયેલા શખ્સો સામે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની અંદર રેલવેની અડફેટે એક મહિલા આવી જતા અકસ્માત સર્જાયો હતો। આ મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેને રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ધાનેરા રેલવે સ્ટેશન નજીક જોધપુરથી ભીલડી તરફ જઈ રહેલી માલગાડીની અડફેટે કોઈ અજાણી મહિલા આવી જતા મહિલાનો એક પગ કપાઈ જવા પામ્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। લોકો દ્વારા ધાનેરા 108ને ફોન કરતા 108ના પાયલટ રજનીકાંત રાવલ અને ઈએમટી ભરતભાઈ ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળે આવી ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી।
જ્યાં ફરજ પરના તબીબ ડૉક્ટર મિતેશ ડાભી દ્વારા આ મહિલાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને મહિલાની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે આગળ રિફર કરી હતી. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો. जो समय का पूरा खेल है, तुझे हाथ बिना वो फेल है. स्कूटर की भी हालत है ऐसी, चलती है ये जैसी तैसी. स्कूटर आगे बढ़ नहीं पाए जब एक ही टायर दम लगाए. और ये देखो इंक पेन चला है, महंगा है बहुत भला है, पर जितना भी ये कर ले ट्राई नहीं चलेगा बिना सियाई. कुछ ऐसा ही लोकतंत्र है, सब शामिल हो इसका मंत्र है. मतदान हर महिला का अधिकार, वो हर जगह बराबर की हकदार. तो बढ़ चढ़कर आगे आइए, जनतंत्र का फर्ज निभाइए. कोई भी महिला वोट देने से चूके ना. याद रहे इस महात्योहार एक भी वोटर छूटे ना. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. હવે વાત કરીએ લોકસભા ઇલેક્શનની. તો આ વખતે